આ કેમ તોડી કેમ નાખી ગાડી તે? આજે મેં બહુ એકદમ જોરદાર એક્સપિરિયન્સ કર્યો. એટલા બધા લોકોની વચ્ચે મેં બ્લોગ ઉતાર્યો છે. શું ભાવ છે નારિયેળ પાણીનો? હાવ થાકી ગયો છું. હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. અત્યારે વાગી ગયા છે સવારના 6:30. બગાસાને કંટાળો બહુ આવે છે. ફટાફટ આપણે ગ્રીન ટી પી લઈએ એટલે આપણને કંઈક મજા આવે છે. પાણી ગરમ થાય છે, ગરમ થઈ જાય એટલે આપણે ચા બનાવી નાખીએ આપણી, સોરી ગ્રીન ટી. બે આપણી સરસ મજાની ગ્રીન ટી તૈયાર થઈ ગઈ છે, જોરદાર, ખતરનાક. એટલે ગાઈસ તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ. આજનો લુક જોઈ લેજો આપણો કેવો છે. વરસાદ પડતો નથી, હાર ઉકળાટે છે, બધું ભેગું થયું છે. કાં તો વરસાદ પડવો હોય તો પડી જાય, તો કાકા થોડું ઠંડુ થાય. મમ્મી અત્યારે નાસ્તો રેડી કરે છે. શું છે મમ્મી આજે નાસ્તામાં? ટમેટાની ચટણી, ભાખરી ને ચા ને દહીં. ટમેટાની ચટણી, ભાખરી, ચા, દહીં. જોરદાર મેનુ છે ભાઈઓ. ગરમા ગરમ ચા ઉકળે છે. તો ગુજરાતીને ચા વગર ન હાલે, ગમે એટલી ગ્રીન ટી હોય. હું મમ્મી આજ તો પપ્પાને રજા છે, તાજનો કઈ પ્લાન છે તારે કે નહીં? સિદ્ધનાથ જવાના છે. શું વાત છે! એટલે જ અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગઈ છે. જો કેટલા વાગ્યા છે અત્યારે, નાઈ ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા. પપ્પા હજી સૂતા હે, પપ્પા જાગ્યા એટલે મમ્મી ને પપ્પા બે જશે. સિદ્ધનાથ જવાનું છે. હા, તમે કામરાજ જવાનું કહેતી હતી ને, કામરાજ ભૈરવનાથ મંદિરમાં. પપ્પાએ જોયું હોય છે તો ત્યાં જાઉં, બાકી પછી સિદ્ધનાથ. જો આવી રીતે ની ભાખરી ખાધીશ કોઈ ક્યારે? મેં આવી રીતે શું કામ કરે? ભૂલે નહીં ને, ભાખરીમાં ઘી તાજું આવે એટલે. હા, છોકરાઓને ઘી જાજુ ખવડાવવા માટે આવી રીતે ખાડા કરે કે જેથી ભાખરી બન્યા પછી એની ઉપર જ્યારે ઘી ચોપડે તો એ ખાડાની અંદર બેસી જાય, એટલે એ બાને થોડુંક વધારે ઘી ખાઈ શકે. બહુ જોરદાર ભૂખ લાગી છે. નાસ્તો આવે એટલી વાર છે. આજ મસ્ત મજાની એક ભાખરી ખાઈ જવાની છે. કાળુ કેમ ગયો મારો દીકરો? કાળુ, કાળુ. જો મેં બાળક બોલાવ્યો ને, મેં તો હું કરતો હતો. શું કરતો હતો તું? બ્રશ કર્યું મારા દીકરા? બ્રશ કર્યું? અગાસીમાં જાઉં છું, અગાસીમાં. દડો કેમ ગયો તારો? દડો ખોવાઈ ગયો ને? દડો ગયો જોર્યો દડો, જોર્યો દડો તારો. જો દડો પડ્યો ત્યાં ફટાફટ દડો લઈ જા. ઉભો થા, દડો લઈ જા. કે હું દઉં તને? હું દઉં? દડો ખોવાઈ ગયો કાળોનો. નીંદર આવે સાહેબ ને. જો આખી રાત હૂતો હોય કે જાગતો હોય કોને ખબર, પણ સવારે તો સાહેબ ને હોવા જોઈએ. એ જો આ એનું સ્પેશિયલ ખાનું છે. એની અંદર જો બધી વસ્તુ એની ભરી છે. એની દવા, પટ્ટો, 3 થી 4 દડા. આ છે અમારી કાળુની ગાડી. ખાલી ગાડીની હાલત જોવો તમે. એક ટાયરના પંચર, આ ટાયરનું પંચર. આ બધું શું કર્યું તે? હે, આ બધું શું કર્યું તે? આ કેમ તોડી કેમ નાખી ગાડી તે? ચાલો ભાઈ, આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. સરસ મજાનો નાસ્તો કરી લઈએ ફટાફટ. ભાખરી, ચા, સરસ મજાની ટમેટાની ચટણી. આપણું દહીં આવી ગયું છે. તો ચાલો નાસ્તો કરવા. આજે પાવર કાપ છે એટલે કાતરા ઉતરવા વાળો આવ્યો છે. ફાઇનલી ગાય 7 માળા દાદરા ઉતરીને હેઠો આવ્યો જ ભાઈ. થાકીને તૈયાર થઈ જાય ભાઈ. હેલો ગાઈસ, આપણે ઓફિસ પર પહોંચી ગયા છે. અત્યારે ઇન્ડિયન ટીમની જે હાલત છે એ પ્રમાણે મને એક વિચાર આવ્યો કે ધારો કે બોલિંગ કોચ તરીકે ઝાહિર ખાન હોય
બેટિંગ કોચ તરીકે યુવરાજ સિંઘ હોત, ફિલ્ડિંગ કોચ તરીકે સુરેશ રૈના હોત અને હેડ કોચ MS ધોની હોય તો આ ટીમની હાલત અત્યારે શું હોય? મેચ એનાઉન્સ થાય એની પહેલા જ સામેવાળી ટીમ પ્રેશરમાં આવી જાય. ચલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે 5. ઓફિસથી નીકળી ગયા આપણે. થોડી વાર પહેલા ભાવુનો મેસેજ આવ્યો છે કે નારિયેળ પાણી અને ખલ્લા લેતા જવાના છે. તમે કેટલા લોકોને આમાં ખલ્લા ભાવે છે અત્યારે ચોમાસામાં? કોમેન્ટમાં જરૂર જણાવજો મને. આ ખલ્લા શું ભાવે? હા, આ ખલ્લા શું ભાવે? આ હોની કિલો, અને આ હોની 2 કિલો. હા છે એવી ને, કઈ નહીં, તમારી રીતે મીઠી મીઠી હોય એવી કાઢો આમાં. મને એમ તો ખબર નહીં પડે, તમારી રીતે કાઢો 2 કિલો. ખલેલા લેવાનું છે. ખલેલા લઈએ આપણે. બધો પાસે ખરાબ ન હોય કાઢો. ખરાબ નહીં, એકદમ બેસ્ટ. ખરાબ નહીં. હા, કિલો કિલો જ થાય, 1.5 કિલો કેટલા? ટેસ્ટ જોરદાર છે ભાઈ. શું ભાઈ, શું ભાવ છે નારિયેળ પાણીનો? નારિયેળ પાણીનો શું ભાવ? 70, 60 और 50. 70 वाला निकालो, लेकिन मीठा पानी होना चाहिए और पतली मलाई. ओके? नहीं नहीं, पार्सल है. ओके? ભાઈ આપણું પેલું નારિયેળ કાપ્યું એ ખરાબ નીકળ્યું. હા, તો ભાઈ હવે બીજું નારિયેળ ગોતા છે. સારું કેમ થાય ભાઈ? હવે આમાં વાંધો આવશે કે આમાં નહીં આવે? चलो भाई, ये वाला नारियल पानी तो अच्छा दिख रहा है मेरे को. तो बढ़िया है ना भाई? बढ़िया. चलो हाँ गट्टो, नारियल पानी केवुं लाग्युं? मीठું, તીખું, ખાટું, કેવું લાગ્યું? ભાઈ જોરદાર ભૂખ લાગી છે અને ભાવું પાસે ખાવાનો ઓપ્શન જો, તમે નાસ્તાનો ઓપ્શન જો. બોલો તો નાસ્તાનો ઓપ્શન બોલો તો મેડમ. વેફર, હા પછી ખલેલા. હા, એટલે રોજ થોડું બહારનું ખાવાનું હોય. એનું કહેવાનું એમ છે કે રોજ થોડું બહારનું ખાવાનું હોય. બીજું કાંઈ તો નાસ્તામાં દેખાતું નથી, એટલે ભાઈ આપણે ખલેલા જ ખાવા પડશે એવું લાગે છે. થોડાક તુરા, થોડાક મીઠા. હા, જોયા વગરની ન ખાતા એમ. જો ભાઈ બહુ મસ્ત વાત કીધી ભાવુએ મને કે કોઈ પણ ફ્રૂટ બહારથી લાવો, પહેલા એને પ્રોપર વોશ કરો, પછી એને ખાવું છે. એને કાઢો 1.5 કિલો આવ્યો, 2 કિલો. 1.5 કિલો. બહુ મસ્ત છે. પૈસા વસૂલ ભાઈ. હસબન્ડ કાંઈક વસ્તુ લઈ આવે અને એની વાઈફ એમ કહે નહીં વસ્તુ જોરદાર છે, પૈસા વસૂલ. પૈસા વસૂલ છે ને? એક નંબર. ગોળ જેવા મીઠા. કેવા? ગોળ જેવા. ગોળ જેવા મીઠા છે. આજે મેં બહુ એકદમ જોરદાર એક્સપિરિયન્સ કર્યો. માર્કેટની અંદર, ફ્રૂટ માર્કેટમાં એટલા બધા લોકોની વચ્ચે મેં વ્લોગ ઉતાર્યો છે, એટલે આ વ્લોગ ખાસ કરીને બધા જોવાનો છે, મારો કોન્ફિડન્સ જોવા માટે. અને એક વસ્તુ પણ નોટિસ કરી મેં કે આપણે આવું વ્લોગિંગ ને એવું બધું કરતા હોય, વિડીયો ઉતારતા હોય એવું હોય ત્યારે ઘણા લોકો એમ કહેતા હોય કે આ વસ્તુની શું જરૂર છે ને આ બધું શું કરે છે ને એવું બધા પ્રશ્ન આપણને પૂછતા હોય. તો ભાઈ પ્રશ્નો તો બધા પૂછશે જ. અને કાકાએ કીધેલું છે ને, રાજેશ ખન્નાએ, કુછ તો લોગ કહેંગે. એટલે કેવા વાળા બધું કીધા કરે, આપણે બધાનું કોઈ બહુ મનમાં લેવાનું નહીં. સામેથી એ ફ્રૂટ વાળા જે માણસ હતો એને સામેથી પૂછ્યું મને, ભાઈ તમે બ્લોગ ઉતારો છો? અને ઇવન મેં એને કીધું નહીં, એને મને સામેથી એનો મોબાઈલ આપ્યો અને એમ કીધું કે આમાં યુટ્યુબ ખોલો અને સાહેબ કે તમારી યુટ્યુબના ચેનલ છે ને એમાં સબસ્ક્રાઇબ કરી દો. યાર તો મારો વિડીયો તને બતાવ્યો, બ્લોગ પણ બતાવ્યો અને તરત જ એને એ બ્લોગ પણ જોવાના ચાલુ કરી દીધા. સો મજા આવી, ક્યાંક અલગ એક્સપિરિયન્સ થયો, જોરદાર. ભાવ અત્યારે સરસ મજાનું કામ કરે છે. તો રામ 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 લખે હે.
અને મનમાં બોલતી જાય છે. કેટલું આખી બુક લખી નાખે તો કેટલા વખત રામ બોલાઈ જાય? 86,000. 86 28,860. લખેલું હશે અહીંયા 28,860 વાર. સમજો ભાવ કેટલી ડાય છે. ડાળીમાંથી બધા જ ખલેલા કાઢી પણ દીધા, ધોઈ દીધા, સાફ કરી દીધા અને સાથે સાથે અને ઉપરનું આવે ને પછી શું કહેવાય એને? ડીટીઓ આવતા કાઢી દીધા. 100 કેરેટ. આપણે ખલેલામાં જ કોઈ બહુ મજા આવી નથી. 3-4 ખાધા એ બધે તુરા નીકળ્યા. તો ભાવ એમ કહે છે કે વેફર ખાઈ લ્યો. મને એક વખત મળી જવું બહુ રેર કેસમાં છે. નાનો ડબ્બો છે કે મોટો ડબ્બો છે? તો નીચેનો સ્ટીલનો ડબ્બો છે. ચાલો આપણને ફાઇનલી વેફર મળી ગઈ છે. ચાલો વેફર ખાવા. સુરતમાં બહુ બધી જગ્યા પર વેફર ચટણી મળે. એ ભાઈ આપણી ચટણી છે. આમાં આપણે નાખીએ છીએ થોડુંક લીંબુ, એટલે થોડીક ખાટી થઈ જાય ચટણી. ના આપણી વેફર. જોરદાર. તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને એકદમ જોરદાર વાતાવરણ થઈ ગયું. ઠંડુ ઠંડુ બરફ જેવું એકદમ મસ્ત. એટલે બહુ ખવાઈ ગયું છે, પેટ ફૂલ થઈ ગયું છે. થોડુંક હાલવા જવું પડશે. તો ભાવન કહું છું થોડુંક હાલી આવીએ આપણે, પણ બહાર વરસાદ પડી ગયો છે. કઈ નહીં, તો ધીમે ધીમે હાલ્યા જાય. ભાઈ વોકિંગ કરીને ઘરે આવી ગયા છે. હાવ થાકી ગયો છું, શરદી બહુ થઈ ગઈ છે. કાલ સવારે દવાખાને જવું પડશે એવું લાગે. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. બીજું કઈ કહેવાનું છે? હા ભાઈ, આ મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભૂલાઈ જાય તમને. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો સાથે શેર કરો અને એટલા બધા સબસ્ક્રાઇબર લાવો કે મજા આવી જાય અમને પણ, અને અમને પણ બુસ્ટઅપ મળે, કોન્ફિડન્સ આવે વધારે આગળ વિડીયો બનાવવાનો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.